નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં ધાર્મિક અને સામાજિક એકતાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં દર વર્ષે ઉજવાતા હઝરત સૈયદ અઝીમુદ્દીન મહમૂદ નુરુલ હક જીલાની અને હઝરત સૈયદ મોહિઉદ્દીન ફખરુદ્દીન જીલાનીના ઉર્સ મુબારકની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે 38મા સાલના ઉર્સ નિમિત્તે દરગાહ પર ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજારોની સંખ્યામાં અકીદમંદો ઉપસ્થિત રહી દુઆ અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે. ઉર્સ દરમિયાન દરરોજ કવાલી, મિલાદ અને ખાસ નમાઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ સર્જાયો છે. આ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને 1 એપ્રિલે કુરાન ખાની અને ગુલાબની ચાદર ચઢાવવાની વિધિ યોજાઈ હતી. ત્યારબાદ 2 અને 3 એપ્રિલે ઝુમેરાત અને ઝુમાના દિવસે ખાસ નમાઝ અને મિલાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં દેશભરના જાણીતા ઉલેમાઓ અને મહેમાનો હાજરી આપી રહ્યા છે, જેમના પ્રવચનો દ્વારા લોકોમાં એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ પ્રસરી રહ્યો છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અઝીમિયા જિલ્લાની યુથ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આ પવિત્ર અવસરને ઉજવી રહ્યા છે. કુલ મળીને આ ઉર્સ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારાનું પ્રતીક બની રહ્યો છે. અમારા પીરો મુર્શિદ દાદા અઝીમુદ્દીન બાવા આજે સંદલ તરીફ છે અને અમારા પીરો મુર્શિદ મોઇનુદ્દીન બાવા સંદલ તરફથી હું 60 વર્ષથી આવું છું સરકારના જુલુસમાં ને મને બહુ ખુશી ને આનંદ થાય છે આવવાથી. आज मखदूम गुजरात हुजूर अजीम मिल्लत सरकार सैयदना अजीमुद्दीन महमूद नूरुल्लाह जिलानी कादरी चिश्ती रिफाई अलैहि रहमत व रिज़वान का 38वां सालाना जुलूस पाक संदल शरीफ का निकला है, जो अजबरी मिल याकुतपुरा होते हुए चापाने दरवाजे होते हुए इस वक्त मांडवी पहुंचा है. यहाँ से इंशाअल्लाह ताला खाटकीवाड़ा, जहांगीरपुरा, वाड़ी, बाबामानपुरा होते हुए मेमन कॉलोनी आस्थानी असीम मिल्लत पर पहुंचेगा. वहाँ संदल चादर गुलपोशी होगी और कल और परसों रात को बाद नमाज इशा तकरीरी प्रोग्रामात होंगे. खुसूसियत के साथ सरकार इमाम आज़म अबू हनीफा की बारगाह की मस्जिद के साबिक इमाम शहजादे गौस रिफाई हज़रत सैयद शेख उमर सलीम हुसैनी रिफाई साहब तशरीफ ला रहे हैं.